તો સવારમાં અમે લોકો નીકળી ગયા હતા પુણા ગામ જવા માટે. પૂછો શું કામે? પતંગ ચગાવવા માટે. રાધુ, ગટ્ટુ, હું, સંજયભાઈ ને હરી અમે ચારેય નીકળી ગયા હતા અને અમે મારા સાસુના ઘરે પહોંચી ગયા. ત્યાં પહોંચીને સીધી હરીએ મને કીધું કે લાય પતંગ, મારે પતંગ ચગાવી. મને કે તું ઘરે જઈને પતંગ ચગાવજો, અત્યારે મારો વારો છે ને. બાપ દીકરી બે ડાન્સ કરવા માંડ્યા અને બપોરના 12:30 જેવું થઈ ગયું. તો મેં કીધું હાલો ઘરે. ગટ્ટુને ઊંઘ આવતી હતી, પછી ઘરે જઈને ગટ્ટુને સુરાઈ દીધી. જાગી પછી અમે લોકો અમારા ટેરેસ ઉપર વયા ગયા ને ત્યાં ગટ્ટુવારે વિડીયો બનાવ્યા, ફોટા પાડ્યા અને ગટ્ટુ જો કેટલા બધા બલૂન લઈને ઊભી હતી, કેમ કે એને મજા આવી ગઈ. તમારી ઉત્તરાયણ કેવી ગઈ જરા મને કહેજો ને. જો મેં બાંધી દીધા પતંગના કિન્ના અને તમે અમારો સુરતનો નજારો જોઉં તમે, અને તમે કયા ગામથી મારો વિડીયો જોશો એ પણ કમેન્ટમાં કરજો. ને પછી મારી પતંગ ચગી ગઈ આકાશમાં ને હરીને પકડાઈ દીધી ફિરકી. પછી મેં ફિરકી પકડી અને હરીએ પતંગ ચગાવી. અને પછી તો થઈ ગયા બધા ફાયર, કેમ કે અમારી પાસે ફાયર ગન હતી ને, એટલે ડાન્સ કરીને આપણે બનાવ્યો મસ્ત વિડીયો. અને જમવાનું થઈ ગયું હતું સૂકી ભાજી ને ભાખરીને. તમારે મારો ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.